नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं रिपब्लिक 24 भारत। आइए रुक करते हैं आज की ताज़ा खबरों की ओर। पूरे देश में त्योहारी सीजन और अन्य शुभ कार्यों की शुरुआत हो चुकी है। नवरात्र, दिवाली जैसे प्रमुख त्योहार में बाजार में काफी भीड़ दिखती है। वहीं कुछ असामाजिक तत्व भीड़ का फायदा उठाकर आपराधिक प्रवृत्तियों को अंजाम देते हैं। त्योहारों के इस माहौल में वलसाड जिला पुलिस भी अलर्ट हो गई है। सभी नाका और जरूरी स्थानों पर वाहन जांच और गश्त बढ़ा दी गई है, क्योंकि छुट्टियों का समय आ रहा है। ऐसे में चोरी और डकैती जैसे अपराधों को रोकने के लिए पुलिस की ओर से अभी से ही प्रयास शुरू कर दिए गए हैं। इसके लिए वलसाड जिले के विभिन्न व्यापारिक संगठनों, समाजों और क्षेत्र के राजनीतिक और सामाजिक नेताओं को भी विश्वास में लिया जा रहा है। वहीं वापी में वलसाड जिला पुलिस द्वारा वापी में होने वाली चोरी और अन्य अपराधों को रोकने के लिए पुलिस द्वारा सुझाव भी दिए जा रहे हैं, जिसमें त्योहारों के दौरान सतर्कता और पुलिस के साथ समन्वय बढ़ाने के लिए सुझाव और जानकारी दी जा रही है। आगामी त्योहारों को लेकर वलसाड जिला पुलिस की सतर्कता के विषय पर वापी रेंज के DYSP BN दवे ने वापी के तमाम व्यापारियों को संबोधित करते हुए बताया कि अपनी दुकान, मकान और सोसाइटी में अच्छे से अच्छा CCTV कैमरा लगवाएं। आप सुरक्षित रहें और पुलिस को भी अपराधी को ढूंढने में आसानी होगी। तमाम ज्वेलर्स के व्यापारी और बैंक के अधिकारी मौजूद रहें। खासकर ज्वेलर्स और बैंक के CCTV कैमरे ध्यान देने के लिए बताया गया। वलसाड जिला पुलिस के LCB PI उत्सव बारोट ने बताया कि अपने दुकान या मकान पर किसी भी अनजान व्यक्ति को काम पर रखने से पहले पुलिस वेरिफिकेशन कराना अनिवार्य है। वापी GID CPI MP पटेल ने कई घटनाओं के बारे में लोगों को सचेत किया और व्यापारियों को जागरूक रहने के लिए कहा। वापी टाउन PI KJ राठौर ने लोगों से कहा कि आप लोग पुलिस के संपर्क में रहें और किसी न किसी पुलिस अधिकारी का नंबर अपने मोबाइल में रखें, ताकि कोई भी घटना होने पर पुलिस को जानकारी मिले। वहीं तमाम पुलिस अधिकारियों ने व्यापारियों से अपना मोबाइल नंबर शेयर किया। ब्यूरो रिपोर्ट। આવ્યા હતા અને એમની સાથે આપણે છેક વલસાડથી શરૂ કરીને બિલાડ સુધી જ્યાં જ્યાં પણ ખાડા પડેલા છે, આપણો વૈશાલી ઓવર બ્રિજની નીચે, GIDC બ્રિજની નીચે, ચેકપોસ્ટ પાસે એ બધી વિઝિટ કરવા માટે સાથે અધિકારીની સાથે ગયો હતો, એટલે થોડું મોડું થઈ ગયું છે, છતાં આપની માફી ચાહું છું। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ડિટેક્શન, એટલે કોઈ પણ ઘટના બને અને પછી એને આપણે શોધવી, FIR રજીસ્ટર કરવી, તપાસ કરવી, આરોપી અને આ તહેવારો દરમિયાન મોટાભાગના લોકો ખરીદી વગેરે બેંકોમાં આવવાનું જવાનું, જ્વેલર્સ પાસે આવવા જવાનું, લગ્નગાળો પણ આવશે, ઘણા બધા લોકો। હું ગુંજન સેવા સામે છે મિલન જ્વેલર્સ પંકજ પ્રજાપતિ છું। અરે થોડી રિક્વેસ્ટ છે GIDC પોલીસથી કે સર્કલ ઉપર થોડા કેમેરા સ્ટાર્ટ કરાવી દો, થોડા કેમ કે બંધ છે। લાસ્ટ યર મારે પણ એક ઘટના ઘટી હતી તો પ્રોબ્લેમ થઈ ગઈ, તો થોડી રિક્વેસ્ટ છે કે સર્કલ ઉપર એ જે ગુંજન CDC કોમ્પ્લેક્સની નીચે મને એ પૂછવું હતું કે આપણે જે એમ્પ્લોઈઝ નવા રાખીએ, એટલે અમે અમુક ટાઈમે ઇન્ટર્ન્સ રાખતા હોય આ સિઝનના ટાઈમ પર, તો એના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવા માટે આપણે જનરલી એક વેબસાઇટ પર ઓપ્શન છે પોલીસ વેરિફિકેશન, જેના ડોક્યુમેન્ટ થાય છે, પણ એમાં 2-3 દિવસથી હું ટ્રાય કરી રહી હતી, એ સિસ્ટમ જઈ નહોતું રહ્યું, કંઈ એરર બતાવે છે। તો અમે પોલીસ સ્ટેશનમાં એ ડોક્યુમેન્ટ સબમિટ કરી શકીએ ભાઈ MBBS? અત્યારે તમારી રાઈટ સાઈડ ઊભા છે રાજુભાઈ, એને તમે આપી શકશો। અને મારો આ બધાને અનુરોધ છે કે કોઈ પણ કર્મચારીઓ તમે નવા રાખો, શોરૂમમાં દિવાળીના દિવસોમાં ભીડભાડ હોય તો રાખો, એનો બધો જ બાયોડેટા લો, એનું આધાર કાર્ડ લ્યો, પણ આધાર કાર્ડ એ લોકો ફેક બનાવે। રેલવે સ્ટેશન, સ્ટેટ, આ બધી માહિતી હોય, એના પરિવારના બીજા નંબરોની માહિતી આપણી પાસે હોય, એને ક્રોસ વેરીફાઈ આપણે ફોન કરીને કરી લીધું હોય કે આ નંબર આપવામાં આવ્યો છે, સાચો છે ખોટો છે, તો જેટલું આપણે ડેટાબેઝ આપણી પાસે રાખીશું। આપો ભાઈ રાજુ, આપો। હવે મારો પ્રશ્ન એક જ છે કે આપણો એરિયા જે છે અંબા માતાનું મંદિરથી એટલે મોરારજી સર્કલથી અંબા માતાનું મંદિર, અને અંબા માતાનું મંદિરથી આપણે ગુંજન ચોકડી એ એરિયા સ્પેસિફાઈડ ટ્રાફિક વધારે છે, અને મારી જે બ્રાન્ચ હતી એમાં સ્પેસિફાઈડથી હાઈ ક્વોલિટી કરે છે, તો એ એરિયામાં જે લોકો જે પાર્કિંગ કરે છે, તો એના માટે કારણ કે આજુબાજુ જે ગલ્લા છે એમાં સ્પેસિફાઈડ ગલ્લા અને એના લીધે ટ્રાફિક થશે, અને એમાં મેમો પણ આપવામાં આવે છે, વાહન ડિટેન પણ કરવામાં આવે છે।
તાજેતરમાં ગયા વીકમાં એક મોટી ડ્રાઈવ હતી અને ડ્રાઈવ દરમિયાન મોટર વ્હીકલની કલમ 207 મુજબ મેક્સિમમ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં ડિટેન કર્યા હતા. દીપાવલીમાં પણ આપણે આ તકેદારી રાખીશું કે બેંકની આજુબાજુ બધા જે એ દરમિયાન જે તે બેંકની સિસ્ટમની ખામી કે વોટેવર જે પણ હોય પ્રોપર આ બનાવ મારે ત્યાં બન્યો તો 7મી કે 8મી ઓગસ્ટ અમે ત્યારથી વોચ પણ પછી એક્સિસ બેંકના વાપી ટાઉન બ્રાન્ચના કર્મચારીઓની રજીસ્ટર કર્યા છે વલસાડમાં, ભરૂચમાં, સુરતમાં, અમદાવાદમાં. આ એક જ વ્યક્તિએ આ રીતે એકદમ એ બ્રાન્ચમાં અને એને બેરલ કરાવી કે બેરલ છે કોઈ એનું જે ધ્યાન રાખી અને મેનેજરો તો બીજા બ્રાન્ચ મેનેજરશ્રીઓને ભેગા કરી એક આ રીતે એક મીટિંગ લો, પીક અવર્સ અને કોઈ પણ એવું દસ્તાવેજ ના આપી દો કે જેનાથી ક્રાઇમ થાય. બીજું બારો સાહેબે આપણને વાત કરી કે બ્રાન્ચની બહાર કોઈ સસ્પિશિયસ વ્યક્તિની મૂવમેન્ટ પર સેન્સિટાઇઝ કરો કે કોઈ પણ સસ્પિશિયસ મૂવમેન્ટ હોય તો તરત બ્રાન્ચ મેનેજરશ્રીને જાણ કરે તો તમારું ધ્યાન રહેશે. અમે જાણીએ છીએ કે તમારી પાસે પુષ્કળ લોકોને નુકસાન થાય એવું બિલકુલ આપણે થવા દેવાનું નથી. બીજી વસ્તુ કે વાત થઈ એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ લોકરમાંથી એન્ટ્રી એક્ઝિટ ઉપર એવા સાઇનેજીસ લગાવો ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં કે મોટું જોખમ લેયા પછી તમે કોઈ પણ જગ્યાએ ઊભા ના રહેજો. તાજેતરમાં મહિના વૈશાલી થયા રસ્તામાં અને પેલા પૈસા છે એ કાચ તોડી અને ચોર વહી જાય છે. તો તમે જે જોખમ લીધું છે પછી ઘણા વૃદ્ધ અને ઉંમરલાયક જે ખાતેદારો હોય છે બેંકના એમને પેલી સ્લીપ ભરતા નથી આવડતું. તો એ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. આગળની માહિતી વલસાડ જિલ્લા પોલીસના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમ છતાંય લાસ્ટ 15 ડેઝ લાસ્ટ મંથ દેખવા જઈએ તો 3 સેવા લઈ રહ્યા છે અપકમિંગ આંગળીયા પેઢી છે, જ્વેલર્સ છે, નાનું મોટું કેશ ટ્રાન્ઝેક્શન છે, પેરેલલ માર્કેટની અંદર પબ્લિકની ખરીદી માટેની ભીડ છે ની અંદર વલસાડ છે, પારડી છે, ત્યાં એક મીટિંગનું આયોજન થયું. सेम पैरेलल सांझे ऐसे ही ताज़ा तरीन खबरों के लिए देखते रहिए रिपब्लिक 24 भारत. हमारे चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें.